નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળશે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1770 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 24 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન ઓઇલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ઇન્ડિયન ઓઇલ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો એપ્રેન્ટિસ માટેની આ ભરતી છે રિફાઇનરી ડિવિઝન માટે। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 1770 એપ્રેન્ટિસ માટેની જે જગ્યાઓ છે તે ભરવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 11,500 મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી 24 વર્ષ સુધીના હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને જોબ મેળવી શકો છો એપ્રેન્ટિસશીપ માટે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે। તમારા મેરિટના આધારે તમારે સિલેક્શન થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ તમને એપ્રેન્ટિસશીપ માટે જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, ITI, ડિપ્લોમા, ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રમાણેના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો મિત્રો? તો મિત્રો, તમારે જે આ ઇન્ડિયન ઓઇલની જે વેબસાઇટ છે ત્યાં તમારે જવાનું રહેશે। ત્યાં તમારે એપ્રેન્ટિસશીપ માટેની જે પોર્ટલ છે તેના પર જઈને તમારે તેમાં પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને જે અરજી છે તે સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ તમને અગાઉનું નોટિફિકેશન મળે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। હવે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 3 મે 2025થી આ જે એપ્રેન્ટિસશીપ છે તેની ઓનલાઈન એપ્લિકેશન શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 2 જૂન 2025 સુધી તમે આ એપ્રેન્ટિસશીપ માટેની જે જગ્યાઓ છે તેના માટે ફોર્મ ભરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો જે આ નોટિફિકેશન છે ઇન્ડિયન ઓઇલનું તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે ત્યાંથી તમે તે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો અને બધી માહિતી મેળવી શકો છો। અને તમારે જે એપ્લાય કરવાનું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને કરવાનું રહેશે, એટલે કે અહીં ડિસ્ક્રિપ્શનમાં તમને એપ્લાય કરવા માટે લિંક નહીં મળે, તે તમારે ગૂગલમાંથી કરવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।